નમસ્કાર. છોટા ઉદયપુરના નસવાડીમાં આવેલું એક ગામ ગઢબોરિયાદ ગામ છે. ત્યાં 75 વર્ષના એક વૃદ્ધા જેમનું નામ છે દશ્રીબેન ભીલ. તેઓ પોતાના ઘરમાં સૂઈ રહ્યા છે. ઉનાળાની આ રાત છે. પોતે આરામથી સૂઈ રહ્યા હતા. આદિવાસી રીત રિવાજ પ્રમાણે તેમણે પોતાનો પોશાક પહેરેલો. આદિવાસીઓમાં ચાંદીનું એક અલગ મહત્વ હોય છે. તેમના ઘણા બધા ઘરેણા હોય છે જે ચાંદીથી લદાયેલા હોય છે. તે તમે અલગ અલગ જગ્યાએ જશો ત્યારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રૂપે હશે. તો આ જે છોટા ઉદયપુરના નસવાડીમાં જે આ બેન હતા દશ્રીબેન ભીલ, તેમણે પોતાના પગમાં ચાંદીના કડલા પહેર્યા હતા. આ ચાંદીના કડલા 1 કિલો જેટલા ભારી હતા અને આ ચાંદીના કડલા જ તેમના જીવ લેવાવાનું કારણ બન્યું. લૂંટારુઓ આવે છે અને તેમના ચાંદીના કડલા લૂંટવા માટે તેમના માથે જોરદાર પ્રહાર કરે છે. પ્રહાર પ્રાણઘાતક હતો ને થોડા જ સમયમાં તેમનો જીવ ટૂંકાઈ ગયો, તેમનો જીવ નીકળી ગયો. પછી શું થાય છે? પછી માનવતા ભૂલાઈ જાય છે અને ક્રૂરતા પોતાના ચરમસીમા પર આવી જાય છે અને ક્રૂરતામાં આ જે લૂંટારુઓ હતા, જે ખૂની બની ગયા હતા, તેમણે હવે બધી માનવીય હદોને પાર કરીને દશ્રીબેનના પગને કાપી નાખ્યા. કારણ કે તેમને ચાંદીના કડલા જોતા. આ 1 કિલો ચાંદીના કડલા જેની અંદાજિત રકમ જે છે તે અઢી લાખ રૂપિયા જેટલી થતી હશે, તે ચાંદીના કડલા ચોરવા માટે તેમણે એક બેનનો જીવ લીધો અને ત્યારબાદ તેમણે તેમના પગ પણ કાપી નાખ્યા. આખી ઘટના પ્રકાશમાં કઈ રીતે આવી તે આપણે દશ્રીબેન ભીલના દીકરા અતુલભાઈ પાસેથી જાણીએ. મારી મધર 28 તારીખે રાત્રે હું 10 વાગે જોઈ હતી ને એ 10 વાગ્યા પછી હું બીજે દિવસે સવારમાં કામ ઉપર જતો રહ્યો અને પછી રાત્રે આવ્યો મેં એટલે જોયું તો અહીં બેસવા ગયો. ત્યાંથી આવ્યો મેં પછી જયસ્વાલની 3 બહીઓ આવી અને મને કીધું કે તારી મમ્મી સવારથી બહાર નીકળી નથી તો જરા તપાસ કરો. એટલે હું મારા મોટા છોકરાને તપાસ કરવા મોકલ્યો. એટલે મોટો છોકરો જોયું એટલે કે કલાક કાઢી લીધા છે ને પગ કાપી નાખ્યા છે એવું મને કીધું. એટલે હું અંદર જોવા બેઠો. તેણે મને એવું કીધું કે કલાક કપાઈ ગયા એમ. પછી મેં જોયું એટલે કલાક હતા જ નહીં અને પગ કપાઈ ગયા હતા. અને પછી પોલીસને જાણ કરી એટલે પોલીસ આવી ત્યાં અને મને લઈ ગયા કે FIR લખાવવાની છે અને પછી સરકારી દવાખાને ડેડ બોડીને પહોંચતી કરીને હવે PM કરવાની વાત કરી છે મને. તમારી શું માંગ? અમારી માંગ એટલી જ છે કે આ આરોપીને જલ્દીથી ધરપકડ કરે અને અમે પછી PMની ડેડ બોડી ઉઠાવીશું. આરોપીને કડક સજા મળે એવી અમારી માંગ છે. આ એ જ છોટા ઉદયપુર છે જે ગુજરાતમાં છે અને જ્યાંથી વિકાસ નથી પહોંચ્યો તેની વાત તો આપણી સામે અવારનવાર સામે આવતી હોય છે. એમ પણ પોલીસ માટે જ્યારે આવા રૂરલ એરિયામાં આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે તેમની સામે સૌથી મોટો પડકાર તે જ હોય છે કે તેઓ અહીં જે આ લૂંટારુઓ છે, જે આરોપીઓ છે, જે ફરાર છે તેમને પકડે કઈ રીતે. કારણ કે શહેરમાં મોટા ભાગે જે હોય છે તે CCTV કેમેરા હોય છે, મોબાઈલ રેડાર હોય છે, સર્વેલન્સના આધારે અને જે છે પોલીસોને બાતમીના આધારે તેઓ પકડતા હોય છે. પણ આ છોટા ઉદયપુરનો ખૂબ જ નસવાડી જે વિસ્તાર છે તે ખૂબ દુર્ગમ વિસ્તાર છે અને અહીં જે આ રીતની ઘટના બની છે તે ત્યાં છેવાડાના માનવીને પોતાની સલામતી રાખવા માટેના સવાલો ઊભા કરી રહ્યું છે. આ ઘટના ખૂબ ગંભીર છે કારણ કે અહીં ખાલી આ જે જીવ નથી લેવાયો પણ માનવતાની તમામ ક્રૂરતા જે છે તે પાર કરી દેવાય છે અને ખાલી શેના માટે તો કે ચાંદીના કડલા માટે. આ ઘટના અત્યારે ગુજરાતમાં ખૂબ ચર્ચામાં છે. હવે પોલીસ અત્યારે કામ કરી રહી છે. છોટા ઉદયપુરના તમામ જે મોટા અધિકારીઓ છે તેમના પણ આ કેસની અંદર તેઓ પણ ઇન્વોલ્વ થયા છે અને તેઓ અત્યારે શોધી રહ્યા છે. ગુનેગારોનું પગેરું જે છે તે તપાસી રહ્યા છે અને થોડા જ સમયમાં ગુનેગાર હાથ થશે જ હશે. ગુજરાત પોલીસ આ કેસ સોલ્વ કરવો જ રહ્યો પણ કેસ સોલ્વ કર્યા પછી શું આ ચાંદીના કડલાના બદલામાં લેવાયેલો જીવ પાછો આવવાનો છે? શું આદિવાસીઓને પોતાને ધરપત મળવાની છે કે તેઓનો જે પારંપરિક પોશાક છે તેઓ પહેરીને પોતાના દુર્ગમ વિસ્તારમાં પણ ખુલ્લામ ફરી શકે છે કે કેમ?
સામાન્ય રીતે આદિવાસી વિસ્તારોમાં આવી રીતે ક્રાઇમ થતા નથી હોતા, અને થાય છે તો તેમાં આવી ક્રૂરતા આચરવામાં નથી આવતી હોતી. આ ક્રૂરતાએ ફરી એકવાર નવા સવાલો પેદા કર્યા છે, નવો એક કિસ્સો આપ્યો છે કે આપણે સાવચેત રહેવું જોઈએ. આ હતી આજની ક્રાઇમ સ્ટોરી. આજમાં તમને આ ક્રાઇમ સ્ટોરી માટે તમારું શું માનવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.